હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે ફ્રાઈડે અને છે બ્લેક ફ્રાઈડે શોપિંગ ટાઈમ. સવારના ઉઠીને આમ સ્ક્રોલ જ હાલતું હતું અત્યાર સુધી, અને મિશાન થોડીક એવી ઉધરસ થઈ ગઈ છે, બટ શી ઇઝ ગુડ, રાઈટ મિશુ? ઓકે. તો અત્યારે એકચ્યુઅલી મેં પ્લાન કર્યો છે, વાગ્યા છે 12 અને જિજ્ઞેસને એકચ્યુઅલી આજે ચાલુ જ છે એની ઓફિસ, બટ થોડીક વાર અત્યારે ફ્રી છે ને, તો અમે શોપિંગમાં જવાના છીએ. બટ બપોરે જાશું, સાંજે જાશું, એવી રીતના ક્યાંક નીકળશું અમે લોકો. જે પણ હશે હું તમારા લોકોને યાર ડેફિનેટલી વિડીયોમાં શેર કરીશ જ. અને અત્યારે હું બ્રુશેટા બનાવવાની છું વિથ પેસ્તો સોસ અમારા માટે, અને મીશા માટે સિમ્પલ બનાવીશ કાઇન્ડ ઓફ બ્રેડ પીઝા. બટ જે બ્રેડ છે ને એ સારડોની બ્રેડ છે. ઇટ્સ રિયલી વેરી વેરી હેલ્ધી. સૌથી ફર્સ્ટ નંબર આવતો હોય ને તો એ બ્રેડનો આવતો હોય છે, અને એ હું શીખું છું કેમ બનાવી એને. આવી ગઈ. યા મીશા હવે સ્વિમિંગ સરસ કરે છે ને, તો એનું ચેન્જ થઈ ગયું છે, એને રિબિન પણ મળી છે, અને હવે એની લેન પણ ચેન્જ થઈ ગઈ છે. રાઈટ મીશુ? આખું બોલવું પડે બેટા, લેન 7 માંથી 2 થઈ ગઈ એમ. ઓકે ઓકે, ચલો તો હું અત્યારે જાઉં છું પબ્લિક્સમાં, કારણ કે પબ્લિક્સમાં મારે છે ને થોડુંક ચીઝ અને લેવાનું છે. હા બેટા, બટ મમ્મા કાર લાવવાની છે. યા એને મને કીધું તું કાર લાવજે. તો ચલો પેલા જઈએ. જિજ્ઞેસ, તારી બ્લેક ફ્રાઈડેની શોપિંગ કેવી ચાલે છે? થઈ ગઈ. એકચ્યુઅલી અમારે છે ને ખાસ બધું ડ્રીલ મશીન ને બધું એ કાઇન્ડ ઓફ બધી વસ્તુ વધારે મગાવવાની હતી, તો લીધી છે. જોઈએ કેવી આવે છે. નહીંતર અહીંયા તો અમે રિટર્ન પોલિસી મસ્ત જ હોય છે. ઘણી વખત લેતા હોય ને તો ખબર ના હોય કેવી હોય પ્રોડક્ટ તે, બટ આઈ હોપ કે સારી જ હશે. અને અહીંયા ધીરે ધીરે બધું ભરાતું જાય છે ને, તમારા લોકોની યાર પણ હું આખો વિડીયો શેર કરવાની છું કે હું કઈ આ વખતે અમે લોકોએ શોપિંગ કરી છે તે. ચલો હવે તમે લોકો પણ મારી હારે પબ્લિક્સમાં. Started. હેલો. હેલો. તમે લોકો ક્યાં જાય છે? આપણે લોકો અત્યારે છે ને આખું ઘર જઈએ છીએ ચીઝ લેવા માટે, અને હમણાંથી મેં પાછી કાર નહોતી હલાવી, મેં કીધું લાઈ પાછી હલાવી. યુ ગુડ મિશુ? ઓકે, આખું ઘર નીકળું છે ચીઝ ને કેચઅપની શોપિંગ કરવા માટે. પબ્લિક્સનું ડિસ્ટન્સ છે ને હા વોકિંગ ડિસ્ટન્સ જ છે, બટ ખૂબ જ ઠંડુ છે, એટલે કારમાં જવું વધારે સારું. ઠંડી આવી ગઈ હવે તો, ચાલુ થઈ ગઈ. શું કેવું જિજ્ઞેસ? એકદમ ઠંડી છે. સ્ટેરિંગ એ ઠંડુ થઈ ગયું બાબા, સ્ટેરિંગ ગરમ કરી નાખીએ. તો ચીઝ લેવા આવ્યા છે, તો પેલા ચીઝ લઈ લઈએ. જોઈ શકો છો કેટલી ટાઈપના ડિફરન્ટ ચીઝ મળે. વિચારવું પડે કે એના માટે તમારે લેવું છે, કયું ચીઝ તમારે યુઝ કરવું છે. ટ્રિપલ ચીઝ પણ મળતા હોય છે, તો જેવું કે ટ્રિપલ ચીઝ પીઝા બહુ ફેમસ છે ને, 5 ચીઝ ને 3 ચીઝ પીઝા ને, તો અહીંયા આરામથી મળી જાય. હું અત્યારે કેચઅપ લેવા પણ આવી છું. મેં ચીઝ લઈ લીધું અને બસ હવે કેચઅપ ફાઇન્ડ કરીશ, કારણ કે કેચઅપ છે ને અમે લોકો મેગીનો જે હોટ એન્ડ સ્વીટ આવે ને વાપરીએ છીએ, પણ મિશાને છે ને થોડુંક તીખો લાગતો હોય છે. તો ચલો વાંધો નહીં, એનું જે આવે ને જે ખાતી હોય ને હું લઈ લઈશ. અને મને ટેરિફિક પેઇન થઈ ગયું છે અહીંયા, આખું બેક સુધી ઉતરો છે એ દુખાવો. અમે લોકો આવી ગયા પબ્લિક્સમાંથી ને હવે હું બેઝિલ પેસ્તો બ્રુશેટા બનાવીશ. તો બ્રુશેટા એકચ્યુઅલી તમારે એનું પ્રોનાઉન્સિએશન બધા અલગ અલગ રીતના કરતા હોય છે. હું તો એવી રીતના કરું છું જે અહીંયા મેં સાંભળ્યું હોય છે એવી જ રીતના. તો એના માટે હું હોલ ફૂડમાં ગઈ હતી ને ત્યારે સારડો બ્રેડ લીધી હતી. તો આ જે બ્રેડ છે ને એમાં પાછી મિક્સ સીડવાળી છે, જોઈ શકો છો આખી તમે કેટલી સીડવાળી એવી જ તે. અને આ એકચ્યુઅલી બ્રેડને ખૂબ જ હેલ્ધી હોય છે, અને આને ઓલિવ ઓઇલની અંદર થોડીક રોસ્ટ કરીને કે થોડી ટોસ્ટ કરીને પણ લોકો સૂપની હારે સલાડની હારે જનરલી યુઝ કરતા હોય છે. અને ટિપિકલી બ્રુશેટાની રેસીપી ટોમેટોની અને ઓલિવ ઓઇલ બેઝિલની હારે વધારે બનતી હોય છે.
તો પણ આજે આપણે થોડુંક એવું કંઈક ચેન્જ કરશું. હું બેઝિલ પેસ્તો સોસ જનરલી રાખતી જોઉં છું અને આ સોસની અંદર જ એકચ્યુઅલી બધી વસ્તુ આવી ગઈ છે અને ટમેટા એકચ્યુઅલી અમે લોકો અત્યારે નથી ખાવાના. તો ખાલી મારે સોસ લગાડીને અને ચીઝ લગાડીને બનાવવાની છું અને થોડુંક હું ઓલિવ ઓઇલ કે બટર વોટેવર કંઈક પણ તમે યુઝ કરી શકો. તો હું અત્યારે બટરનો યુઝ કરીશ. તો હું એવી રીતના આજે બ્રુશેટા બનાવીશ. તો મારી રેસીપી આ તમે લોકોને બધાને ખૂબ જ સારી લાગે છે. પિઝા બેઝની રેસીપી માટે તો મને કેટલી બધી લાઇક્સ મળી છે અને પર્સનલી મને મેસેજ પણ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ. બનાવીને હજી એમને જ છે, મેં હજી બનાવ્યા નથી એમાંથી ને પિઝા, બટ ડેફિનેટલી હું એમાંથી ને પહેલાં ઘરનો જ પિઝા સોસ બનાવવાની છું અને પછી હું એની અંદરથી ને સરસ મજાના પિઝા પણ બનાવીશ. મેં અત્યારે ફ્રીજની અંદર હજી એમને જ રાખ્યા છે. મેં વિડીયો પોસ્ટ કર્યો એને પણ 2 to 3 days તો થઈ ગયા છે. તો બસ આજને તમે રાખી શકો. અને હવે આમે જો આજે બ્લેક ફ્રાઈડે છે, પછી કાલે સેટરડે, પછી સન્ડે, તો તમે ગમે અહીંયા બહાર ગયા હોય ને બધું ઘરમાં રેડી હોય તો કાંઈ વાર લાગતી નથી હોતી. અને બધા વેજીટેબલ એમાં જે યુઝ થાય ને સ્પિનીચ છે, કેપ્સિકમ આપણે જેવો બનાવો એ બધું ઘરમાં પણ પડ્યું જોઈએ. છોકરાઓને ચીઝ ભાવતું હોય તો આજે મારે ચીઝ ખાલી થઈ ગયું હતું. અધરવાઇઝ મારા ઘરમાં ચીઝ લગભગ તો પડ્યું જ હોય. તો આવી રીતના સોસ રેડી હોય ને ચીઝ હોય તો છોકરાઓનો પણ પીઝા સરસ મજાનો ઘરનો જ પીઝા એકદમ સરસ રેડી થઈ જાય. અને આપણે લોકોને જેવા વેજીટેબલના ખાવા હોય, હું પનીર ટીક્કાના ને એના પણ પીઝા બનાવતી હોઉં છું. તો ડેફિનેટલી હું રેસીપી શેર કરીશ, પણ મને છે ને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચલો હવે હું બનાવી લઉં બ્રુશેટા અને પછી હું તમારા લોકોની હારે શેર કરું. અત્યારે મેં થોડુંક એવું આની ઉપર બટર લગાવ્યું છે અને હવે હું પેસ્તો સોસ જે હોય ને એની અંદર ગાર્લિક ને એવું પણ હોય છે તો હું અત્યારે સ્પ્રેડ કરું છું. અને પછી એને હું આની અંદર થોડુંક ઉપર ચીઝ સ્પ્રેડ કરીને અને પછી આપણે એને રોસ્ટ કરી લેશું. તો આ બ્રુશેટા સરસ મજાના રેડી થઈ ગયા છે અને જોઈ શકો છો ઉપરથી ને ચીઝ પણ કેટલું સરસ અત્યારે લાગી રહ્યું છે. તમારે જો આવી રીતના જોતો હોય ને કલર તમે બ્રોલ થોડીક વાર કરો ને તો એકદમ સરસ મજાનો કલર પણ આવતો હોય છે. હેલો, તો અત્યારે સાંજ પડી ગઈ છે, વાગ્યા છે 5:10 મીન્સ 5 વાગ્યા છે અને અમે લોકો બધાય ઢબા થઈને બધાય રેડી થઈ ગયા છીએ. ખૂબ જ ઠંડી છે બહાર. તો બસ હવે જાશું ક્યાંક આઉટલેટમાં. અત્યારે તો નક્કી કર્યું છે જવાનું, પણ જ્યાં જઈશ ત્યાં હું નાની ગ્લિમ્સ પણ લેતી જ રહીશ અને તમારા લોકોની હારે શેર પણ કરીશ. ઘરની બહાર ખાલી અમે ગેટની બહાર નીકળાતી જાણે કેટલી ઊંઘી ગઈ હોય ને સૂઈ જશે. આટલી ઝડપથી મારી છોકરી સૂવે નહીં, જઈને તે દીની નથી અમુક સેકન્ડમાં તો. નીકળી ગયા છીએ અત્યારે અને હવે તમને ડાયરેક્ટ આઉટલેટ. અત્યારે પહોંચી ગયા છે આઉટલેટમાં. બધી જગ્યાએ એટલી લાંબી લાઈન છે ને પાર્કિંગ મળવું એક ટફ છે. હેલો, તો અમે લોકોએ શોપિંગ કરી લીધી.
આઉટલેટ મોલ ફરી લીધો. બધી જગ્યાએ જિગ્નેશ કેટલી લાઈન હતી, બહુ જ લાઈન હતી. બહુ જ લાઈન હતી. આપણે ત્યાં મંદિરના દર્શન કરવા જેમ લાઈન હોય ને, એમાં બ્લેક ફ્રાઈડે ને એકચ્યુઅલી ખરીદી કરવા માટે લાઈન હોય છે. દ્વારકા જાય ત્યારે કેવી મોટી મોટી લાઈન હોય, એવડી લાઈન હતી. તો ત્યાં ઠંડી અત્યારે -5 છે. પપ્પા આમ 1 ટેમ્પરેચર છે બટ ફીલ્સ લાઈક -5 છે. પપ્પા બહુ જ ઠંડુ છે. બોલો બેટા. હમણાં કરે હા. એના હવે સોંગ સાંભળવા છે. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ. અને જિગ્નેશ બ્રુશેટા કેવા બન્યા હતા? સરસ બન્યા હતા. લાવ્યા હતા. હજી એની યાર ટોમેટો સૂપ હોત ને તો હજી વધારે મજા આવત. હા, તો આઈ હોપ તમને લોકોને મારી આજની રેસીપી સારી લાગી હશે, વિડીયો પણ સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હજી બેસ્ટ ફ્રેન્ડમાં ને એમાં અમે જાશું, બટ ડોન્ટ નો આજે જઈએ કે હવે કાલે જઈએ કે સાયબર મંડે પણ છે હે યા કાલે પણ અમે જશું. તો એ હું તમારા લોકોને નેક્સ્ટ વિડીયોમાં ગમે ત્યારે શેર કરી દઈશ. તો ચલો આજનો વિડીયો અહીંયા જ રાખું છું. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. સેમીશું બાય બાય.